રામ વિના રઘુનાથ વિના અપના કોઈ નહીં. અદ્ભુત વાત કરી કબીર સાહેબે. વાત એ બહુ સાચી છે. દુલા કાગ એક જગ્યાએ બોલ્યા છે કે ભારતનો ભિખારી માગવા આવે તો દેવાય એટલું દેજો, પણ ન દેવાય તો રંજ ન કરતા. આ દેશમાં બે વર્ગ છે. આપણા દેશમાં, ભારતમાં, એક અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. બેયના વિચારો હરખ્યા છો. સુખી માણસ એમ જ વિચાર કરે છે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. ગરીબો એમ જ વિચાર કરે ભૂખ લાગે પણ હું કરીએ, ભૂખ લાગે પણ કરવું હું. જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી, જેને ભૂખ લાગે છે એને કાંઈ ખાવા નથી. બે દુખીના ડાળિયા છે. તો સુખી કોણ? આપણા વડવાઓ સુખી હતા. એક ડુંગળીના ગાંઠિયારે બે રોટલા ખાઈ જતા, પાણાનું ઉશીકું કરીને હુઈ જતા. ભૂખ લાગતી હતી, નીંદરે આવતી હતી. મારી તમારી પરિસ્થિતિ એ છે, એર કન્ડિશન રૂમ છે પણ ઊંઘ નથી આવતી. 32 ભાતના ભોજન છે પણ ભૂખ નથી લાગતી. ઓલા વિશ્વાસ હતો વડીલોને કે માના ઉદરમાં હોય 9 મહિના, જન્મ થાય એ પેલા માના હૈયામાં જે દૂધની વ્યવસ્થા કરી દે, બટકું રોટલો ખાવા નહીં દે. આ વિશ્વાસે સુખી હતા. ધોરાજીની બજારમાં તમે મોટર લઈને નીકળશો કાલે સવારે તો હોર્ન મારશો, ઢોર હટી જાય, માણસ નહીં હટે. પછી ખપ 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 હાલ્યો જ જાય છે. એને બમ્ફર છે તે ખબર પડે કે મર્યો મર્યો નહીં, ભૂહાઈ જાય કોગદી ખામાં. એનું કારણ શું ખબર? કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈને ફરે છે. ઘણા તો 24 કલાક ઇમરજન્સીમાં જ રખડે છે. લ્યો બસ આ દેશ ઉપર કરજ વધી ગયું છે. તારી ઉપર કેટલું વધુ વિચાર કર્યો કોઈ દી? માટે રામ વિના રઘુનાથ વિના અપના કોઈ નહીં. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ભલા માણા, તું પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? પણ ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. મારે શું કરવાનું છે એ જોવાનું છે, કોક ખૂણ કરે છે એનું જોવાનું નથી. એટલે તો બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. ને તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે, પણ આડા ધક્કા થકવી દઈએ. આ બીજાનું લઈને બેઠા હોય ને એમાં ઘણા નથી વાતો કરતા ફલાણા ભાઈ ઘઉં હારા થયા, આપણે ગયા હારા થયા, નહોતા થવાના કેમ થયા છે? ન થાય. ફલાણા મહેનત કરી છે ને ઘઉં ન થાય. તારી જેમ સુલાની આગમણીમાં ટાંગા ભરાવીને બીડીઓનો હાંધા નથી કર્યા એને. મહેનત કરીને તો ફળ મળે ને ભાઈ. હે ગીતાએ એમ કીધું છે કે કર્મ કર, ફળ દેવું ન દેવું મારા હાથની વાત છે. હે બસ આને તો બીડીયું ખેંચવ્યું. હા, મેં એક જણાનો હોકો પીતા જોયો. હોકો ઓસરીમાં પીડ્યો તો નોઝલ લાંબી કરીને ફળિયામાં બેઠો હતો અને આમ અવળું જોઈને ગુડેડાટી બોલાવે રહ્યો. મેં કીધું આમ કેમ? મન કે વ્યસન થી શેટા હારા. આવા તો અરસ કરે પાછા. 10,000ની મેદની બેઠી હોય, એમાં કડક શબ્દોમાં સૂચના આપી હોય કે બીડી પીવાની સખત મનાઈ છે અને બીડીનો બંધાણી વિષયમાં બેઠો. હવે બીડીની કિંમત શું? કુકલ પાંદડાનું ભૂંગલું, પણ એની તાકાત તમે જોઈ છે? 3.5 મણની કાયા બહાર કાઢ્યો. હાલ ઉઠ, ઉભો થા, બહાર નીકળ ને મને પી. અને આ એ હાલ્યો જાય જણ જેવો જણ. ગદબની માં બકરી હાલી જાય એમ. હા હા હા, વ્યસને માણસને પરાધીન બનાવી નાખ્યો. પછી ચા હોય, બીડી હોય, દારૂ હોય, વ્યસન તો આપણા મહાપુરુષો એમ કીધું શાસ્ત્રોનું રાખો, ધર્મનું રાખો, નીતિનું, દાતારીનું હોય. હે મને કિશોરભાઈ રમેશભાઈ વાત કરતા હતા કે સુકન અપસુકનમાં માં એમના માતુશ્રી બહુ માનતા. એમ હાવ સાચી વાત છે. એક
કવિ એમ કે કવિ એટલા બધા છે. એમ એક રાજાને એમ થયું કે ચારણના 4 દીકરાને જન્મથી તમે જેલમાં પૂરી દો, જન્મથી, અને કવિ જન્મે છે કે કવિ બને છે એ મારે જોવું છે. એટલે ચારણના 4 દીકરાને જન્મથી આમ કેદમાં પૂરી દીધા. ભાઈ જગતની કોઈ હવા ન્યા ન જાય. અને 20 વર્ષના થયા ને એટલે ચારેયને બારા ખેંચ્યા રાજાએ. અને પેલાને એક એકને પૂછ્યું કે હું પૂછું એનો જવાબ આપજો. એટલે કવિ જન્મે છે કે કવિ થવાય છે? એટલે પૂછ્યું. એકને બારો કાઢી, કુશળમાં કુશળ? એટલે એને દોહો કીધો, કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતીની આબ, તો માનવિયા કુશળ કહા છે, હો તો પાણી હુંદા ગાભ. મહારાજ, ડેરા ડુંગરાને જો કુશળતા ન હોય તો આ માનવનો દેહ એમાં કુશળતા ક્યાંથી હોય? હે જાઓ દીધો ને બીજા ના કુશળ તો કે આવતડાને છીક્યો પછી દીધો રોય, અમે એવે હકને આવ્યા રાજા, કુશળ ક્યાંથી હોય? માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે પેલી છીક આવે છે એમ કહેવાય છે. છીક આવે પછી રોવા માંડે, ઉવા ઉવા, તું ક્યાં હું ક્યાં, તું ક્યાં હું ક્યાં, પછી થાય. પેલા છીક આવે. છીકને આપણે અપશુકન ગણીએ છીએ. અપશુકન સુકન છે હો, પણ એ કુદરતી થાય તો ઉભા ન કરાય. સુકન કોને કહેવાય? આપણે હાલીએ ને કોક એમ કે દહીંને રોટલો ખાઈને જાવ ને, એ સુકન કહેવાય. પણ કાલ બાર ગામ જાવું ને સાંજે જમવીને બેઠા હોય એને ઉભા કર્યા કહેવાય. તમે ડેલી બહાર નીકળો અને દીકરી હામી જડે એ સુકન કહેવાય. અને ઘણા તો દીકરીને દોહ્યું દઈને દુકાન મોકલે કે હું બહાર નીકળું એટલે મારે હામી આવી છે, સુકન લઈ લઉં એમ. 10 જેટલો લાભ જડ્યો એમાં. પણ ઘણા એને મેં જોયા લ્યો આમ ડેલી બહાર નીકળે ને પછી આમ સુકન આમ આમ જોવે સારી કરે, પછી કે ઓલી ગાને મારો તો લાકડી આની કરે, જીકો જીકો બડો જીકો એક. એટલે હું ગાને બડો મારે એટલે ગા આમણી આવે ને ભાઈ સુકન લે એમ. ખટારામ ભરડાઈ નહીં જાય ક્યાં? આવા સુકન લે એના કરતા. ઘણા તો હાલ્યા જાય ને પછી મીંદડી આડી ઉતરે એટલે તરત જ કે આહો મીંદડી આડી ઉતરી. પણ મીંદડી આડો તું ઉતર્યો જોયું? મીંદડી મરી ગઈ હોય ભાડમાં બિચારી. તો આપણા સુકન કોકને થાય કે ન થાય એનો રંજ ન કરતા પણ અપસુકન થાય એવું જીવન ન જીવવું જોઈએ, એમ આપણા મહાપુરુષો કહે છે. એટલે કીધું રામ વિના રઘુનાથ વિના. હજી આમાં હજી સારવાર ચાલે છે? આમ કેસ કમ્પ્લીટ થઈ ગયો હે? ઓહો એમ છે ઘટે છે. સરસ, વાંધો નહીં. બસ કરવું છે. આમાં ઘણી વાર પથારી કરતા હવાર પડી જાય હું કઈ એમ. રામ વિના રઘુનાથ વિના. અને એ કડી મને બહુ ગમી. જટા પછાડી પત્ની કહે, મારી જોડી કોણે તોડી. કહત કબીર, જેણે જોડી એને તોડી. અખિલ બ્રહ્માંડના માલિકની રચના અદભુત છે. તો ઈ માનું રૂપ છે. માઈ માં છે, બીજા વગડાના વા છે. 52 અક્ષરની માલિપા જો માનો અક્ષર ન હોય તો 52 અક્ષર નકામા છે. અને ગામડાની બહુ મજાની કહેવત છે કે કોઈ પણ નો બાપ મરજો પણ માં ન મરજો. માં અમૃતનું ઝાડ છે. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પશુ રહ્યો. ઈ જાયો જસોદાને પછી કાન કહેવાનો કાગડા. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પશુ રહ્યો. ભાઈ છત્રપતિ શિવાજી એના માં જીજાબાઈ જયારે ગુજરી ગયા ત્યારે શિવાજી 6 મહિનાનું છોકરું રોવા માંડ્યા. કોકે એમ કીધું, શિવાજી તમે તો હિંમત રાખો. તેથી ભારત વર્ષનો છત્રપતિ શિવાજી એટલું બોલ્યા હતા કે મને છત્રપતિ શિવાજી ઘણા કહે, મને મહારાજ શિવાજી ઘણા કહે, પણ શિવા હુઈ જાય કેનારી હોય ગયા. માના જે તુકારાની મીઠપ છે ને, હે પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. માના જે તુકારાની મીઠપ છે ને, મોટી મારડ કે પીપળિયા કે આજુબાજુનું ગામ તમે જોજો, આ તો એક
કુબામાં રહેતી હોય માં હોય, ભાતે ભાતે તેને ઠીગડા હોય, વિધવા જીવન જીવતી હોય, દીકરા હાથમાંથી 5 રૂપિયાની નોટ જટીને ધોરાજી વયો જાય, પોતે આખો દી એમનેમ કાઢી નાખે, અને હાજે દીકરો ન આવે એટલે ગામના પાદરમાં આમ નેજું માંડીને જોતી હોય, મારા દીકરાને ભાલ્યો કોઈ, સવારનો યોગ્ય હજી નથી આવ્યો. આહા હા, ઈ માં. હે ટીવીમાં જોયું છે ને, ગયા રવિવારે ને આગલે રવિવારે ભારતનો ભીષ્મ જેથી ધરતી ઉપર ઢળી પડ્યો, બાણસૈયાની પથારી ઉપર, તે માં ગંગાએ આવીને ખોલામાં માથું લઈને એટલું કીધું, ચલીએ બેટા મેરી સાથ. પછી ભીષ્મની માં હોય કે મારી અને તમારી કુબામાં ઝૂંપડામાં રહેનારી માં હોય, માઈ માં છે. કોઈ પણ માં મરણ પથારી પડી હોય, તમે જોજો, જમને જીવને વાદ હલતો હોય, નાડ્યું તૂટતી હોય, નાજીને એટલું પૂછજો કે માં તમને કોની ચિંતા થાય, તો શું કહેશે ખબર? મોતે નાડ્યું માંડ્યું, જમ જડાફા ખાય, તો એને છોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. મારા છોકરાઓનું શું થાય છે? આ માં છે, અદ્ભુત માં છે. એટલું નહીં, પણ કોઈ ટાંકણાથી ઘાટ ઘડી શકાય. ભાઈ, કોઈ ટાંકણું લઈ જયપુરના તમે કારીગરને કહો એટલે આબેહૂબ મૂર્તિ કરી દે, રામદેવ પીરની, રામચંદ્રજીની, હનુમાનજીની. કોઈ ચિત્રકારને કહો એટલે દિવાલની ઉપર કૃષ્ણની ચિત્ર ચિતરી દે કે શંકર ભગવાનનું ચિત્ર ચિતરી દે. હીરાને આપો એટલે તોલ કરી શકાય, ત્રાજવે હીરાને તોલી શકાય, સોનાને તોલી શકાય, રૂપાને તોલી શકાય, અને એમ કહેવાય છે કે એકનો ઘાટ નથી ઘડાતો, એકનો તોલ નથી થતો. ઈ કોણ? કે કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં, કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં. આખી દુનિયામાં મૂલવાઈ બધું, પણ માના હયાને મૂલવા જ નહીં, માના હયાને મૂલવા જ નહીં. ત્રાજવે તોલ તોડાઈ નહીં, કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં. આખી દુનિયામાં મૂલવાઈ બધું, પણ માના હૈયાને મૂલવા જ નહીં, માના હૈયાને મૂલવા જ નહીં. પછી વિધવા બાઈ છે, એક દીકરો છે, ઉંમર નાની છે, પરિસ્થિતિ શું છે? આબુ હતો, નીચે ધરતી હતી, એને ચારે કોર અંધકાર હતો, એને યુવાનીનો પડકાર હતો, એને યુવાનીનો પડકાર હતો. પછી એને પતિ સાથે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. કારણ એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. મરી જવું તું પણ મરવું નથી, કારણ મારા દીકરાને મોટો કોણ કરશે એટલા ખાતર ઈ માં.